હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાનું ખબર પડી જશે ને ભાઈ. આપણે આજ થઈ જશે ત્રીજો દિવસ ને 3 દિવસથી આપણે એટલું સોંપ્યું છે ને આ પાણી પાઈ છે અત્યારે જોવા ને એટલું બાકી છે આપણું 7 વીઘા અમેલી 3 આંકડી બાકી છે સોંપવાની ને આજ ઘણું સોંપાઈ જાય ભાઈ આપણે ને 7 વીઘા હમણાં થોડાક દિવસમાં પૂરું થઈ જાય ને આજ ત્રીજો દિવસ છે. તો કન્ટિન્યુ પાણી વાળીએ છીએ અત્યારે. આ તો 12-1 વાગ્યા સુધી પાણી વાળ્યું છું આમાં ને આ સોંપાઈ જશે ને આ સોંપાઈ જશે. આ તો દિવસે પી જ જશે પણ આ રાતે પાવી પડી હતી. તો હાલો ઘડીક પાણી વાળે રાખીએ. તો ફેમિલી આપણે એમાં કેટલા ક્યારે ખબર છે? તો 1 2 3 4 ક્યારે રહેશે ને ઓલો પણ થોડુંક સોંપેલું છે પણ એ તો અધૂરા ક્યારે છે ભાઈ. ને આ પાટિયું આખું બાકી છે આપણું ને કવો અહીંયા રહ્યો, તમને દેખાડું કવો તો અહીંયા રહ્યો ને અહીં લાટ લાવેલાથી વાળીએલી આપણે ઓલી વાળી હતી ને આગળ દાડી આવી જાય ને ડુંગળી સોંપવા મળશે ને પછી આપણું 20 વીઘા તૈયાર થવાનું છે ભાઈ થોડાક દીમાં. હવે ને અહીંયા હવે કન્ટિન્યુ કામ શરૂ રહે છે એટલે હવે આમાં કામ બંધ જ નહીં રહે. આમાં એટલે 27 વીઘા છે પણ એટલે 27 વીઘા આપણે ડુંગળી પકવવાની છે પણ. તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં બન્યા રહેતો ને આની આપણે શું કહેવાય બધી માહિતી તમને આપી કે અમે આ કેવી રીતે અમે ડુંગળી પકવીએ ને આ છે આપણી વ્હાઈટ ઓનિયન, વ્હાઈટ ડુંગળી. તો આવી રીતે કંઈક ડુંગળી સોંપે અમારે અહીંયા આવી રીતે સોંપે છે. તો આવી રીતે બધા ક્યારા કરવાના હોય, ક્યારા પાડી ને બધા ક્યારા ભરવાના. અત્યારે 2-3 વાર ભરી લેવાના પછી નહીં ભરવાના. તો કન્ટિન્યુ વ્લોગમાં મને તો દાળિયા થાય છે. દાળિયા આપણા જ લાગે લગભગ. બાકી જો સુરત દાદા નીકળી જશે. થઈ ગયો છે બપોર ને બધા જમવા વહી જશે ને જો આપણે એટલી સોંપાઈ ગઈ છે અહીંયા ને અહીંયા પાણી શરૂ છે ને અમે દાળિયા જમ્યા છે બધા. તો પણ બધી પાર્ટી ના છે અત્યારે ને વાત કરીએ ને તો જ્યારે કામ શરૂ હોય ને ત્યારે શૂટ નથી થતું કેમ કે ભાઈ કામ એટલું આવી જાય ને પાછું થોડી વધી જાય એટલે શૂટ ન થાય. એટલે બપોરે ઘડીક ટાઈમ મળ્યો છે શૂટ કરવાનો તો કરી લઈ મેં કીધું. ને ડુંગળી સોંપવાની જો આવી રીતે અમારે શરૂ હોય, જો આવી રીતે કાંઈ કરે ને 4 આંગળની વેલા કાંઈ હોય ને 4 આંગળ આપણે કળી મૂકવાની. આમ કળી હોય ને આમ 4 આંગળ ગાય હોય આવી રીતે એવું હોય. ને તો અત્યારે પાણી શરૂ છે ને પાણીમાં એમ છે કે આ છે આમાં છે ને રેફો જે આપણે કેવું કહેવાય થોડીક ઢેફાવાળી વધારે જમીન છે એટલે પાણી ચારે બાજુ નીકળવા મળે. એટલે અત્યારે પાણીની શરૂઆત પાણી શરૂ છે ધીમું ને બાકી તો બીજું કાંઈ નહીં. અત્યારે દાળિયા જશે જમવા ને શરૂ કામ અત્યારમાં આપણે છાંટી દીધી, બાસાલી છાંટી દીધી. આપણું 7 વીઘા અત્યારે પૂરું થઈ ગયો. હવે બીજું 10 વીઘા છે ખેડૂનું. એમાં આગળ ખાતરને દવાનું પાણી શરૂ કરવાનું અને દવા શરૂ કરવાની છે આગળ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને હવે પાછા મહેમાન ક્યારે આવવાના છે એ તમને નોટિફિકેશન મળી જાય થોડાક દીમાં. તો ફેમિલી છે ને અત્યારે આપણે કેટલા પાટિયા પાવાના ખબર છે? 1 2 3 4 ને 5 પાટિયા પાવાના છે ને અહીંયા છે ભાઈ રસ્તો એટલે અહીંયા વાહન વેટા કરીને આમાં આપણો કવાયેલો જો આવડો કવો છે ને આમાં આપણે છે ને ઓલા પણ ખાતર નાખ્યું એ નાખ્યું પાયાનું ખાતર અત્યારે. ને આમાં હવે શું પ્રોસેસ આવશે ને એ તો બીજું પાણી પી જાય ને પછી તમને કહી. આપણે બીજું પાણી પી જાય પછી કન્ટિન્યુ વ્લોગ બનાવવાનો છે કેમ કે અત્યારે નવરે ન મળે મારો ભાઈ. અત્યારે છે ને આડાવાળું કેટલું કામ આવ્યા કરે. તોરિયા ખોલવા, બાસાળી છાંટવી, ખાતર છાંટવું, પછી પાછું કંઈક લાઈન ફાટી ગઈ તો લાઈન હાંધવા લાવી, પછી તોરિયો ફૂટ્યો તોરિયો હાંધવા જાઓ. એવું કન્ટિન્યુ બધું કામ આવ્યા કરે. આમાં છે ને સોંપીને તરફ હાવ કંટાળો આવી જાય. એમ થાય કે ડુંગળી કરવી જ નથી એવું થાય. એટલે એ છે. તો હાલો ઘડી પાણી વાળા રાખીએ આગળ આવી જાય દાળીએ પછી તો આપણે શૂટ નહીં થાય કેમ કે દાળીયાને ગમે કે ન ગમે આપણને કાંઈ ખબર તો નથી ભાઈ. તો પછી કોઈક એમ કીધું કે મારો વિડીયો હલો બનાવ્યો હતો એટલે આપણે એવી રીતે વિડીયો નથી બનાવતા.
આપણે એકલાનો વિડીયો બનાવીને આપણે ફાર્મિંગનું કામકાજ એટલે આપણે ફાર્મિંગના વિડીયો બનાવીએ છીએ. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી આપણે છે ને ત્યાં ધોરિયા ખોલવતા હતા. ધોરિયા ખોલવતા પોરો ખાધો છે ભાઈ ઘડીક. જો આ બધા ધોરિયા આપણે ખોલવેલા છે અત્યારે ને આ એક મેન ધોરિયો છે આનો. ને આમાં ધોરિયામાં છે ને અત્યારે બહુ કટર માર્યું ને તોય પણ આમાં ઢેફા રહી ગયા વધારે. આવા ઝીણા ઝીણા જો આવા ઢેફા રહી ગયા છે. ને બાંધવાવાળા તો પડો વિચાર બાંધે છે. આ બધા ખપાળીવાળા છે ભાઈ ને આ બધા છે સોપાવાળા. આપણે આગેથી વિડીયો ઉતારીએ તો પાસેથી તો નથી ઉતારતા પણ આગેથી વિડીયો ઉતારીએ છીએ. એટલે આવું છે ને અમારો ભાગ અત્યારમાં 7 વીઘા છે ને આપણો એ કાલ લગભગ સોંપાઈ જાય ને આ 10 વીઘા છે દાદાનું છે એમાં ભાગ નથી ને આપણું 20 વીઘા વળકાર છે. હવે ના સોંપા થાવ ને તેથી વિડીયો બનાવીશું પાછા ને આમાં તો વિડીયો બનાવશું પણ હવે ના સોંપા થાય ત્યારે એનો વિડીયો અલગથી આવી જાય. તો 7 વીઘા કાલ સોંપાઈ જાય એટલે કાલે એનો વિડીયો બનશે. ને બાકી જુઓ ચાલો કન્ટિન્યુ આપણે કામ કરી રાખીએ હવે ઘડીક પછી આપણે આપણા ખેતરમાં જવું છે ઘડીક ધોરિયા ખોલવા એ તમને કહે. ચાલો મળીએ પછી ઘડીક ખમી. અત્યારે છે ને હાથ પડી ગઈ છે હવે અત્યારે ને દાળિયા બધા ઘરે વહી જશે ને આપણે એટલું પાવાનું છે અત્યારે. જો કેટલું બધું છે હજી છે 10-12 પાટી આવી છે ને અહીંયા એટલું પાવાનું છે. જોવડા અહીંથી માંડીને અહીંયા વધી ને અત્યારે મસ્ત મજાના સુરત દાદા હાથમાં મળ્યા છે. હવે તો મસ્ત શોટ લઈ લઈ પણ એક નાકું ભરાઈ દઈને પછી ને નાકું વાળ લાગશે તો આપણે વળી કરીને શોટ લઈ લઈએ. અત્યારે તો બાવળી આગો આલો પણ બાકી જુઓ રોજડા જો અત્યારે મારવા મળ્યા જુઓ. ચાલો શોટ લઈ લો મસ્ત સિનેમેટિક. ઓકે under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines secret. ફેમિલી સિનેમેટિક શોટ લઈ લીધો છે ને ત્યાં તો કુતરા આવી ગયા છે ભાઈ ને અમે 2 રોજડા આવી ગયા. એકની પેલે તો 2 આવ્યા તો 2 આમાં છે હવે ને પાણી આપણે અહીંયા પૂગી ગયું. એક હરિયું વાળ લીધું છે આપણે આમાં આવતું છે ને આમાં વાળ લીધું છે ને બાકી જુઓ પાણી જુઓ તમે ખાલી. તમને એમ લાગતું છે પારવું છે પણ પારવું નથી. આ ઊભી થાય ને પછી તમને દેખાડી ઊભી થાય પછી કેવી ડુંગળી થાય એમ. ને બાકી જુઓ આ એટલું પીજેલું છે 3 આંકડી 1 2 ને 3 ને અંકારેથી 2 બાકી છે એટલે વળી કરે 1 2 3 4 આ 5મી એવું છે. તો આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈએ. કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરજો. ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી, બાય બાય.